જય સિયારામ. હમણાં તાજેતરમાં કોણ બનેગા કરોડપતિમાં એક ઈશિત ભટ્ટ નામનો બાળક આવ્યો હતો. એને જોઈને કોઈકે કહ્યું કે વાહ, કેટલો કોન્ફિડન્ટ છોકરો છે, તો કોઈએ કહ્યું થોડો ઓવર કોન્ફિડન્ટ છે. પણ હું પેરેન્ટિંગ કોચ તરીકે એક અલગ દૃષ્ટિકોણથી જોઉં છું કે બાળકમાં આજના સમયમાં નિર્ભય હોવું, પોતાની રીતે બિંદાસ બોલવું એ કોઈ ખરાબ નથી, પણ એ લીડરશિપની શરૂઆત છે. પણ આપણે માતા પિતા તરીકેની એ ફરજ છે, આપણી એ ભૂમિકા છે કે આત્મવિશ્વાસને સંયમ અને સંસ્કાર સાથે સંતુલિત કરવા, એમને યોગ્ય રાહ બતાવી, બાળકને શીખવવું કે કોન્ફિડન્સ રાખો પણ ક્યારેય રિસ્પેક્ટ ગુમાવશો નહીં, પોતાનું જ્ઞાન બતાવો અને સાથે સાંભળવામાં ધીરજ પણ આપો. આ ઈશિત જેવા બાળકો આપણને યાદ અપાવે છે કે આજનું બાળક બોલ્ડ છે, આઉટસ્ટેન્ડિંગ છે અને એને વખત યોગ્ય દિશા બતાવવાની જરૂર છે. એટલે બાળકને તમે યોગ્ય દિશા બતાવો, બાળકને કોન્ફિડન્સ આપો, ઈગો નહીં. કારણ કે પેરેન્ટિંગ છે ને એ ગાઈડિંગનો વિષય છે, જજિંગનો નહીં. અસ્તુ.